એક વખત એ જંગલમાં જાય છે. જંગલમાં અંબિકા વનની અંદર એ ગયા. અંબિકા વનમાં એ સ્ત્રી થયા. એ બુદ્ધને ત્યાં આવ્યા. બુદ્ધથી એક પુત્ર થયો. ઘરે આવ્યા પછી એ ફરી સ્ત્રી થઈને આવ્યા છે, એટલે 1 મહિનો એ સ્ત્રીને 1 મહિનો પુરુષ, એમ ઘણા સમય સુધી એને શાસન કર્યું. સુધમના એ પુરુરવાને એનું રાજ્ય આપી અને જંગલમાં તપ કરવા જતા રહ્યા. શ્રાદ્ધદેવે ફરી તપસ્યા કરી. એને ત્યાં ઈક્ષ્વાકુ થયા. એના યુવનાશ્વ થયા. એને ત્યાં માનધાતા થયા. એની 50 દીકરીઓ જે છે એ શૌભરી ઋષિ લઈ ગયા હતા. માનધાતાના અંબરીશ થયા. અંબરીશની પરંપરામાં ત્રિશંકુ, ત્રિશંકુના હરિશ્ચંદ્ર, હરિશ્ચંદ્રના રોહિત, રોહિતની પરંપરામાં સગર રાજા થયા. સગરને ત્યાં એની પરંપરામાં ખટમાંગ થયા છે, જેને 2 ઘડીમાં મુક્તિ મળી હતી. એના દિલીપ થયા. દિલીપના રઘુ, રઘુના અજ, અજના મહારાજા દશરથ થયા છે. અને એ વિશ્વામિત્રને કહે છે, વશીજીને કહે છે, મહારાજ 60 વર્ષ સહસ્ત્રાણી જાતસ્ય મમ કૌશિક, મારા 60,000 વર્ષ વ્યતીત થઈ ગયા છે, હજી મારે ત્યાં શેર માટીની ખોટ છે. વશીજી કહે છે, ધરઉ ધીર હું સુત ચારી, તમે એક દીકરા માટે આવ્યા છો, તમારે ત્યાં 4 દીકરા થશે, તમે ધૈર્યને ધારણ કરો. સરજુના કિનારે શૃંગી ઋષિને બોલાવી અને વશીજી મહારાજ ઉત્કૃષ્ટ યજ્ઞ કરાવી રહ્યા છે. એ યજ્ઞ કુંડમાંથી અગ્નિદેવ પ્રગટ થયા. એના હાથમાં ખીરનો પ્રસાદ છે, ખીરનું એક પાત્ર છે. અગ્નિદેવ એ પાત્ર વશીજીને આપીને કહે છે, મહારાજા દશરથને આ ખીરનું પાત્ર આપી અને એને એવું કહેજો કે એની જે રાણીઓ છે એમાં યોગ્ય રાણીઓને યથા યોગ્ય આ ખીરનો પ્રસાદ વેચી દે. વશીજી એ ખીર નું ચરુ પાત્ર મહારાજા દશરથજીને આપ્યું. મહારાજા દશરથજી એમાંથી અડધી ખીરનો પ્રસાદ એ કૌશલ્યાજીને આપે છે. આઠાની ભર જે ખીર બધી છે એમાંથી 4 આની ભર ખીર એ કૈકેયીજીને આપે છે. 4 આની ભર ખીરમાંથી બિયાની ભાર કરી 2 ભાગ કરી અને એ કૌશલ્યા અને કૈકેયીજીના હાથમાં આપી અને સુમિત્રાજીને આપે છે. આ 3 રાણીઓએ આ ખીરના પ્રસાદને આરોગ્યું અને એના પ્રભાવે કરી અને એ સગર્ભા થયા છે. એ 3 રાણીઓના મુખારવિંદે ચમકવા લાગ્યા. એના શરીરની આભા બદલી ગઈ. ચૈત્ર મહિનો આવ્યો છે. દેવતાઓ અયોધ્યાની પરિક્રમા કરવા લાગ્યા, ભગવાનની પ્રતીક્ષા કરવા લાગ્યા, પક્ષીઓ કલરવ કરવા લાગ્યા, સરજુનું પાણી વહેતું, વાંદરાઓ ચીચિયારીઓ કરી રહ્યા છે. ભગવાન
નો આવિર્ભાવ થશે, ભગવાનનો આવિર્ભાવ થશે. બધા જ ભગવાનની પ્રતીક્ષા કરી રહ્યા છે. ચૈત્ર મહિનાની નવમી આવી. નવમી તિથિ મધુમાસ પુનીતા. નવમી તિથિ મધુમાસ પુનીતા. નવમી તિથિ મધુમાસ પુનીતા. નવમી તિથિ મધુમાસ પુનીતા. કલ્પક્ષય વિદિત હરિપ્રીતા. શુક્લ પક્ષ વિદિત હરિપ્રીતા. શુક્લ પક્ષય વિદિત હરિપ્રીતા. શુક્લ પક્ષ વિદિત હરિપ્રીતા. માધ્ય દિવસયાતિ શીતન ધામા. માધ્ય દિવસયતિ શીતન ધામા. માધ્ય દિવસયાતિ શીતન ધામા. માધ્ય દિવસયતિ શીતન ધામા. પાવન કાલ ત્રલોક વિશ્રામા. પાવન કાલ લોક વિશ્રામા. નવમી તિથિ આવી છે. સૂર્ય મધ્યાહ્નના થયા. કૌશલ્યાજી પ્રસૂતિ ગ્રહમાં સૂતા છે અને એ સ્વસ્થ ચિત્તે સૂતા છે. બધા ભગવાનની પ્રતીક્ષા કરી રહ્યા છે. એ વખતે દેવતાઓએ આવીને ગર્ભસ્તુતિ કરી છે. સુર સમૂહ વિનતી કરી. ગર્ભસ્તુતિ કર્યા પછી દેવતાઓ જતા રહ્યા અને એ પ્રસૂતિ ગ્રહમાં એક સાથે 1000 સૂર્ય નો પ્રકાશ ઉતરી આવ્યો. માં કૌશલ્યાથી આભા થયા. થોડી વાર એ અંજાઈ ગયા છે. સુતાતા એ બેઠા થયા. આંખ ખોલીને એને જોયું તો એની સામે ભગવાન ઉભા છે. માં કૌશલ્યાજી વિચારે છે કે હું એની સ્તુતિ કરું. ये प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी हरसित महतारी मुनि मनहारी अद्भुत रूप विशाली. ભય પ્રગટ કૃપાલા. ભગવાનનો જન્મ નથી થયો, ભગવાન પ્રગટ થયા છે. જન્મ થવો અલગ વાત છે અને પ્રગટ થાય એ વાત અલગ છે. અસ્તિત્વમાં ના હોય ને અસ્તિત્વમાં આવી જાય એને પ્રગટ થયું કહેવાય. આપણે ખેતરમાં મગફળી વાવીએ અને મગફળીના કોટા આમ ફૂટી નીકળે તો એ મગફળીના કોટાઓ છોડ એ પ્રગટ થયા કહેવાય. જન્મ જે થાય છે એ અલગ છે. ભગવાન પ્રગટ થયા છે. આપણે એમ કહીને કે અમારું પાકીટ ખોવાઈ ગયું, કોક ચોરીને લઈ ગયા અને પછી આપણે બાધા રાખી અને 2-3 મહિને ખબર પડે કે પાકીટ એ પેલા બેન લઈ ગયા છે અને આપી જાય. એટલે આપણે એમ કહીએ છીએ કે આ ચોરી આપણી કાઠિયાવાડી ભાષામાં ચોરી ચતી થઈ ગઈ. ખોવાયેલી વસ્તુ મળી ગઈ. જે વસ્તુ ખોવાઈ ગઈ હતી અને મળી જાય છે એને પ્રગટ થઈ કહેવાય. એમ ભગવાન તો હતા જ, એનો જન્મ નથી થયો, એ પ્રગટ થયા છે.
અને જો ભગવાનનો જન્મ થયો હોત તો પ્રસવ વેળાએ જે વેદના થાય છે એ વેદના માં કૌશલ્યાને થઈ હોત, પણ એ વેદના થઈ નથી. એટલે ભગવાન પ્રગટ થયા છે. ઘણા એવું પૂછે છે તો પછી કૌશલ્યાજી સગર્ભા લાગતા હતા, એના ઉદરમાં શું હતું? તો કૌશલ્યાજીના ઉદરમાં લક્ષ્મણજી હતા. અને ભગવાનને જ્યારે પ્રગટ થવાનો સમય આવ્યો ત્યારે આ લક્ષ્મણજી જે છે એની મહામાયાને આજ્ઞા કરીને કહે છે કે એને સુમિત્રાના ઉદરમાં ટ્રાન્સફર કરી નાખો. અને એટલે ભગવાન જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થાય છે ત્યારે રડતા રડતા લક્ષ્મણજીને જોઈને એવું બોલ્યા છે કે તાત મિલહીના સહોદર ભ્રાતા. સહોદર ભ્રાતાનો અર્થ એ થાય ઉદરનો જૈનો ભાઈ, બેયની માં એક હોય. એટલે માં કૌશલ્યાના ગર્ભમાં લક્ષ્મણજી છે. અને ભગવાન પ્રગટ થયા ત્યારે ભગવાનની માં માયાએ આ લક્ષ્મણજીને અહીંથી સુમિત્રાના ઉદરમાં એ ટ્રાન્સફર કરી નાખે છે. માં એ બે હાથ જોડીને કહે છે કે અનંત, તારા વિરાટ સ્વરૂપને જોઈને મને આશ્ચર્ય થાય છે. તો મારા ઉદરમાં હમાણો કેમ કરતા? મને કઈ સમજાતું નથી. કઈ કથા સુનાઈ માતું બુજાઈ જય પ્રકાર સુત પ્રેમ લય. માં, પૂર્વે તમે તપશ્ચર્યા કરી હતી અને તમારા જેવા સંતાનને અમે ઝંખીએ છીએ એવું માંગ્યું હતું. મેં તમને વરદાન આપ્યું હતું, એટલે હું એ વરદાનની પૂર્તિ કરવા તમારે ત્યાં આવ્યો છું. પણ લોકોને ખબર પડશે, અયોધ્યાવાસીઓને ખબર પડશે તો એ કહેશે કે આ 16 વર્ષની અવસ્થા વાળા આના ઉદરમાં હમાણા કેમ કરતા? કારણ કે ભગવાન જ્યારે પ્રગટ થયા છે ત્યારે 16 વર્ષ રામ નીત રાજે 16 વર્ષની આયુને લઈને આવ્યા છે અને એની સામે ઉભા છે. કઈ કથા સુનાઈ માત બુજાઈ જય પ્રકાર પ્રેમ લય. કહી કથા સુનાઈ માત બુજાઈ જે પ્રકાર સુત પ્રેમ લહે. માતા પુની બોલી સુમતિ ડોલી તજ હુતાત યહ बचन सुजाना रोदन ठाना होई बालक सुर भूवन यह चरित गावहि हरिपद पावहि तेन परहि भवको. कई कथा सुनाई मात बुझाई जय प्रकार सुत प्रेम लहे. माता पुनी बोली सोमती डोली तजहु तात यह रूपा. सुनी बचन सुजाना रोदन ठाना होई बालक सूर भूपा. હવે વિરાટ ને લઈને આવ્યા છે એ અનંત, એ નારાયણ નાના બાળક થયા છે. અને માને પૂછે છે કે હવે તો બસ ને, આટલું ઘણું ને? કે ના, તો હવે તમારે બાળકનો જન્મ થયા પછી શું કરે ખબર છે? કે શું કરે? કે રડે. રડવાની શરૂઆત કરો. સુની બચન સુજાના રોદન ઠાના, એ રડવા લાગ્યા અને એ સતત રડે છે. કૌશલ્યા આમ નાક ઉપર આંગળી રાખીને કે છે, એ ચૂપ. ભગવાન કે હમણાં તો તમે રડો રડો એવું કહેતા હતા, રડવાનું કહેતા હતા, અને હવે પાછા વઢવાય માંડ્યા, આંખોય કાઢવા માંડ્યા, ચૂપ ચૂપ કરવા માંડ્યા. કે તું સતત રડીશ અને અયોધ્યાવાસીઓ આ બધા સાંભળશે
તો એ એવું કહેશે કે આ રોગીઓ જન્મો છે, રો 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 કરે છે. તો હવે શું કરું? કે થોડી વાર રડ અને પછી બંધ થઈ જાય, પછી રડ અને પછી બંધ થઈ જાય. વિપ્ર દેહનું સુર સંત હિત દીન મનુજ અવતાર, નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ, સુની શિશુ રુદન અતિ પ્રિય બાની. આમ ભગવાન રામનું અવતરણ થયું છે. ભાગવતજીમાં 2 અધ્યાયની અંદર ભગવાનની લીલા વર્ણવી છે. ભગવાનને વિશ્વામિત્ર લઈ ગયા, અહલ્યાનો ઉદ્ધાર કર્યો, અસંખ્ય રાજાઓ ભેગા થયા હતા, એ ધનુષને ભાંગી નતા ગયા, એ ધનુષ ભાંગી નાખ્યું. સીતાજીની સાથે એના લગ્ન થયા. એ પાછા આવ્યા પછી કૈકેયીજી એને 14 વર્ષનો વનવાસ આપ્યો. ભગવાન એ વનમાં જતા રહ્યા. રામ, લક્ષ્મણ અને સીતાજી વનમાં ગયા. ભરત અને શત્રુઘ્ન મામાના ઘરે ગયા છે. ભગવાન રામના વિયોગમાં, વિરહમાં રામ રામ કહી, રામ કહી, રામ રામ કહી, રામ પ્રિયતાનું ત્રિનયવ પરિહરેવું, રાઉર ગયું સુરધામ. એને શરીર છોડી દીધું. ભરતજી આવ્યા, એના પિતાનો અગ્નિ સંસ્કાર કર્યો. ભગવાન રામને હું મનાવા જઈશ. વિશાળ સેનાને લઈ, વિરાટ સેનાને લઈ, રાજ્યાભિષેકની બધી સામગ્રી લઈ, અયોધ્યાવાસીઓને બધી રાણીની સાથે, વશિષ્ઠ અને અરુંધતીની સાથે એ ચિત્રકૂટ પહોંચ્યા. સભાઓ થઈ, મંત્રણાઓ થઈ, મીટિંગો થઈ, અને ભગવાન રામ કહે છે, રાખેવ રાવ સત્ય મોહી ત્યાગી તનુ પરિહરેવ. રાખેવ રાવ સત્ય મોહી ત્યાગી. એને કૈકેયીને 2 વરદાન આપ્યા હતા. એ વરદાનને વશ થઈને મારો એને ત્યાગ કર્યો, મને વનમાં આવવા દીધો. તનુ પરિહરેવ પ્રેમ પણ લાગી, અને મારા કારણે એને પોતાના શરીરને છોડી દીધું. એની આજ્ઞાનું હું ને તમે પાલન કરીએ. તમે 14 વર્ષ અયોધ્યાની ગાદી એને સંભાળો, હું 14 વર્ષ વનમાં રહીશ. ભરતજી ચરણ પાદુકા લઈને અયોધ્યા આવ્યા છે. 14 વર્ષ સુધી ચરણ પાદુકા એને રત્નજડિત સિંહાસન ઉપર પધરાવીને નંદીગાંવમાં કઠિન તપશ્ચર્યા કરી. ભગવાન અહીંથી એક પછી એક મહાત્માઓની મુલાકાત લેતા લેતા નાસિક પહોંચ્યા. રાવણે સીતાનું અપહરણ કર્યું. સુગ્રીવ વાલી આદિકની સાથે મિત્રતા થઈ. સુગ્રીવ સાથે મિત્રતા થઈ, વાલીનો વધ કર્યો. ચતુર્માસ વ્યતીત થયા પછી હનુમાનજી મહારાજ આદિક સીતાજીને શોધવા નીકળ્યા. હનુમાનજી લંકામાં પહોંચ્યા. અશોક વાટિકામાં સીતાજીની મુલાકાત થઈ. આખી લંકા બાળી નાખી અને ભગવાન રામ પાસે આવ્યા. વિશાળ સેનાને લઈ રાવણ ઉપર આક્રમણ કર્યું, રાવણનો વધ કર્યો. ભગવાન સીતાજીને લઈને અયોધ્યા આવ્યા. અયોધ્યામાં ભગવાનનો રાજ્યાભિષેક થયો. વાલ્મીકી રામાયણમાં 1 શ્લોકની અંદર આખું ચરિત્ર વર્ણવ્યું છે. આદુરામ વૈદેહી હરણમ જટાયુ મરણમ સુગ્રીવ
લંકાપુરી દાહનમ પશ્ચાદ રાવણ કુંભકર્ણ એકાં શ્રિયા માયણમ. ભગવાનના રામના અવતરની કથા કીધી. ચંદ્રવંશની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહી રહ્યા છે. આદિનારાયણના નાભીમાંથી કમળની ઉત્પત્તિ થઈ. કમળ ઉપર બ્રહ્માજીને ત્યાં અત્રિને ત્યાં અનસૂયાથી ચંદ્ર થયા. ચંદ્ર ઔષધિના રાજા બન્યા. એક બહુ મોટો યજ્ઞ એને કર્યો. એ યજ્ઞની અંદર બૃહસ્પતિ એ તારાને લઈને આવ્યા. ગુરુમાં હોવા છતાં આ ચંદ્રે સમાજને ના ગમે એવું કૃત્ય કર્યું. એનાથી બુદ્ધ થયા. પેલી લીલા નામની કન્યા સુધુમ્ન થયા હતા. એ અંબિકા વનમાં આવ્યા પછી એ સ્ત્રી થયા છે અને આ બુદ્ધના આશ્રમે આવ્યા અને બંનેની આંખ મળી ગઈ. એનાથી પુરુરવા થયા. પુરુરવાના લગ્ન ઉર્વશી સાથે થયા. એનાથી એને 6 પુત્રો થયા છે. પુરુરવાના મોટા પુત્રનું નામ આયુ છે. એને 5 પુત્રો થયા. એમાં સૌથી મોટા નહુક હતા. નહુકને 6 પુત્રો થયા. એના અયાતિ થયા. અયાતિના લગ્ન દેવયાની અને શર્મિષ્ઠા સાથે થયા છે. દેવયાની શુક્રાચાર્યની દીકરી છે અને શર્મિષ્ઠા એ વિષપર્વાની એ દીકરી છે. બંને બેનપણી છે. સાથે સ્નાન કરવા ગયા છે અને એ નિર્વસ્ત્ર સ્નાન કરી રહ્યા છે. એ વખતે શંકર ભગવાન ને પાર્વતી એ ત્યાં આવે છે. આ દીકરીઓ જલ્દી સરોવરમાંથી બહાર નીકળીને પોતાના કપડા એ પહેરવા લાગ્યા. ઉતાવળમાં શર્મિષ્ઠાએ દેવયાનીના કપડા પહેરી લીધા. દેવયાની નારાજ થાય છે. ના કહેવાનું શર્મિષ્ઠાને કહી દે છે. શર્મિષ્ઠા ક્રોધમાં આવ્યા અને હજી તો એને કપડા પહેર્યા નથી અને ધક્કો મારી અને એક કુવામાં નાખી દીધા અને આ શર્મિષ્ઠા જતી રહે છે. ઘણા સમય પછી અયાતિ રાજા એ કુવા ઉપર આવ્યા. એને પાણી પીવું છે એટલે આમ કુવામાં એ જુએ છે તો એ કુવામાં દેવયાની છે. પોતાના ખેસને નાખ્યો અને એને બહાર કાઢે છે. એ ખેસથી પોતાનું શરીર દેવયાની ઢાંકે છે. એની કહે છે અયાતિ રાજાને કે તમે મને પત્ની તરીકે સ્વીકારો. અયાતિ રાજાએ એનો સ્વીકાર કર્યો. દેવયાની ઘરે ગયા પછી શુક્રાચાર્યને બધી વાત કરી. શર્મિષ્ઠાએ એની સાથે જે વ્યવહારો કર્યા હતા એનાથી એને વાકેફ કર્યા ને એ જ્યારે આ વૃષપર્વાના રાજ્યને છોડીને જવા લાગ્યા ત્યારે વૃષપર્વા એના ચરણોમાં ઢળી પડ્યા, આજીજી કરે છે. શુક્રાચાર્ય કહે છે કે મને કાંઈ વાંધો નથી, આ દેવયાનીને પૂછો, એ સમાધાન કરી લે તો મને કાંઈ વાંધો નથી. દેવયાની કહે છે કે હું
હું સમાધાન કરું, પણ હું અયાતિ રાજાને ત્યાં જ્યારે એની રાણી થઈને જાઉં ત્યારે આ શર્મિષ્ઠા મારી દાસી થઈને આવે અને એ દાસીની જેમ રે. આમ દેવ્યાની સાથે શર્મિષ્ઠા અયાતિ રાજાને ત્યાં આવ્યા. આ શર્મિષ્ઠા ઋતુ ધર્મને પ્રાપ્ત થયા છે અને એ વખતે અયાતિ રાજાને કહે છે કે આપથી મને એક સંતાન થાય. આ વિચારે છે કે આ અત્યારે એ ઋતુ ધર્મને પ્રાપ્ત થઈ છે અને હું એની અવગણના કરીશ તો મને પાપ લાગશે. આથી એની સાથે એને પત્ની જેવો વ્યવહાર કર્યો. દેવ્યાનીથી 2 દીકરા થયા અને શર્મિષ્ઠાથી 3. એમાં સૌથી મોટા જે છે યદુ હતા. યદુની પરંપરામાં શૂરસેન થયા છે. શૂરસેનની પત્નીનું નામ મારીશી હતું. આ મારીશીને ત્યાં વસુદેવ થયા છે. વસુદેવના લગ્ન દેવકી સાથે થયા. ખૂબ ધામધૂમથી લગ્ન થયા છે. વાજિંત્રો વાગ્યા, શરણાઈઓ વાગી. પક્કા ગુરુ કા ચેલા હું. અને પછી દીકરીને વિદાય આપવામાં આવી. આ દેવ્યાની અને કંસ એ કાકા આદાના ભાઈ બહેન થાય. દેવ્યાનીના જે કાકા છે એના દીકરા કંસ છે. એટલે કંસ અને દેવ્યાની, કંસ અને દેવકી એ 2 ભાઈ બહેન છે. અને દેવકીને આ કંસ બહુ જ વાલ કરે છે. બહુ વાલી હતી આ બેને. એટલે એની વિદાય વેળાએ આ વસુદેવના રથને પોતે ચલાવી રહ્યા છે. અને ગામની બહાર આ રથ પહોંચ્યો. વસુદેવ બહુ રાજી થઈ રહ્યા છે કે કંસ એ વિદાય એની બેનને આપી રહ્યા છે. એ વખતે આકાશવાણી થઈ કે હે કંસ, તું જે તારી બેન દેવકીની વિદાય આપી રહ્યો છે એના 8મા સંતાનથી તારું મૃત્યુ થશે. અને એ વલ્લભભાઈ આવ્યા. એ રથ ઉપરથી કૂદી પડ્યો, મ્યાનમાંથી તલવાર કાઢી અને એ દેવકીને મારવા માટે એ જાય છે. વસુદેવ વિચારે છે કે ગમે તેમ કરીને દેવકીને બચાવવાનો પ્રયાસ કરવો જોઈએ. વસુદેવ આગળ આવ્યા છે અને વસુદેવ કંસને કહેવા લાગ્યા કે તારી બેન જે છે એની હાથની મહેંદી હજી સુકાણી નથી. પગમાં જે કંકુ લગાડ્યો છે એ કંકુ એ સુકાણો નથી. એ વિવાહિત છે અને દેવકીએ તારો કોઈ અપરાધ નથી કર્યો. જો તને મારા ઉપર વિશ્વાસ હોય તો દેવકીને આ જે સંતાનો થશે એ બધા હું તને આપી દઈશ. એને તું મારી નાખજે. દેવકીને શા માટે મારી નાખે છે? દેવકીએ તારો ક્યાં અપરાધ કર્યો છે? વસુદેવની વાત ઉપર કંસને વિશ્વાસ બેસી ગયો. વસુદેવ દેવકીને જવા દે છે. ઘણા સમય પછી દેવકીને ત્યાં એક દીકરાનો જન્મ થયો. વસુદેવ કંસની સાથે વચનબદ્ધ થયા હતા. એક કપડામાં માસૂમ બાળકને વીંટોળી અને આમ હાથમાં લઈ એની કંસની પાસે જાય છે અને કંસને કહે છે કે લો, આ દેવકીનો પ્રથમ બાળક છે. કંસ એ બાળકને જોઈને કહેવા લાગ્યા, કરે આનાથી મારું મૃત્યુ ક્યાં થવાનું છે?
મૃત્યુ તો આઠમા સંતાનથી થવાનું છે, તો આને મારે શા માટે મારવો જોઈએ? એને દયા આવી. એ વસુદેવને કહે છે કે તમે આને પાછા લઈ જાઓ, મને આઠમું સંતાન આપજો. આઠમા સંતાનથી મારું મૃત્યુ છે, આનાથી નહીં, આના પછીથી નહીં. વસુદેવ દેવકીની પાસે આવતા રહ્યા. વસુદેવ અને દેવકી બહુ આનંદિત થયા છે. બેયની આંખમાંથી શ્રાવણ અને ભાદરવો વરસવા લાગ્યો. ભગવાને આપણા દીકરાને બચાવી લીધો. બે વાતો કરવા લાગ્યા. એ વખતે નારદજી કંસની પાસે પહોંચ્યા છે અને નારદજી કંસને કહે છે કે હે કંસ, તે બહુ મોટી ભૂલ કરી છે. કે શું? કે આ વસુદેવ જે દીકરાને એના દીકરાને લઈને આવ્યા હતા એને છોડી કેમ દીધો? તે કે મારું મૃત્યુ તો આઠમા સંતાનથી થવાનું છે, એને મારે શા માટે મારવો જોઈએ? એક કમળનું ફૂલ લઈને આવ્યા છે, એની 8 પાંખડી છે અને નારદજી કહે છે કે આ પાંખડીથી તું ગણવાની શરૂઆત કર તો 8મી આ થાય, પણ આ પાંખડીથી ગણવાની શરૂઆત કરીએ તો 8 આ થાય, અને આ પાંખડીથી શરૂઆત કરીએ તો 8 આ થાય. આકાશવાણીમાં 8મો સંતાન એ મારશે તને એવું કીધું છે, પણ 8મો નક્કી નહીં. પેલોય 8મો હોય, વચલોય 8મો હોય, છેલ્લોય 8મો હોય, છઠ્ઠોય 8મો હોય. તને ક્યાં કાંઈ ખબર પડે છે? તું ક્યાં ગણિત ભણ્યો છે? અને આને ક્રોધ આવ્યો. હાથમાં ખડગ લઈને વસુદેવ ને દેવકીને ત્યાં પહોંચે છે. વસુદેવ એની કુખમાં નાના બાળક લઈને આમ બેઠા હતા. એની કુખમાંથી બાળક ઝૂંટવી દીધો. માં ચિત્કારી નાખી ગયા છે, કંસ કંસ! નિર્દય કંસે એ બાળકને મારી નાખ્યો. આ બેયને મથુરામાં જેલની અંદર પૂરી દીધા. એક પછી એક છ બાળકો માર્યા છે. અને દેવકીજી હર વખતે ચિત્કાર નાખી જાય, બેભાન થઈ જાય. અને એ જેલની દિવાલમાં માસૂમ બાળકને આમ પટકે, એની ખોપરીના ચૂરે ચૂરા થઈ જાય, એ લોહીના છાટા. અને દેવકી રોજ જુએ અને રોજ રોવે. દેવકીના ગર્ભમાં શેષ ભગવાન આવ્યા છે. ભગવાન એની મહામાયાને કહે છે કે આ દેવકીના ગર્ભસ્થ જે શિશુ છે એને રોહિણીના ગર્ભમાં પ્રસ્થાપિત કરી દો. અને આ બાળક એનું સ્થળાંતર થયું. લોકો વાતો કરવા લાગ્યા. કે ગર્ભ કંસે ગર્ભપાત કર્યો છે, ગર્ભ સ્રવી ગયો છે. લોકો કંસને ગાળો દેવા લાગ્યા. ભગવાન સ્વયં સૌથી પહેલા વસુદેવના ચિત્તમાં એ પ્રગટ્યા છે. અને જ્યારે ભગવાન વસુદેવના ચિત્તમાં પ્રગટ્યા છે ત્યારે વસુદેવ એને અહેસાસ થયો કે પરમાત્માનો આવિર્ભાવ મારા હૃદયમાં થયો છે. પોતાના તેજને દેવકીના ગર્ભમાં પ્રસ્થાપિત કરે છે. અને ભગવાન દેવકીના ગર્ભમાં પધાર્યા છે. દેવકી ચમકવા લાગ્યા. દેવકીના મોઢા ઉપર જે કાયમ શોકના ઓળા ઉતરી આવ્યા હતા એનું નિવારણ થયું. અને શ્રાવણ મહિનો આવ્યો. પશ્ચિમ દિશામાં વાદળો
ઉમટી આવ્યા છે. વીજળી થવા લાગી, મેઘ ગર્જના કરવા લાગ્યા. શ્રાવણ વદ આઠમ કી રે સોહામણી સોહામણી. શ્રાવણ વદ આઠમ કી રે સોહામણી સોહામણી. આનંદ મંગલ ગાવે સબ ગજ ગામની ગામની. झरमर बरसे में हुलिया और लो झरमर बरसे में हुलिया रे लाला. સર્વત્ર આનંદ છવાયો છે. શીતળ બંધ અને સુગંધિત પવન એ વહેવા લાગ્યો. જમનાના પાણી ઉછળવા લાગ્યા. અને બરાબર મધરાત્રિએ દેવતાઓ ગર્ભસ્તુતિ કરીને ગયા પછી ભગવાનનું પ્રાગટ્ય થયું. હજારો સૂર્યનો પ્રકાશ દેવકી અને વસુદેવની સામે ઉતરી આવ્યો. બંને સ્તબ્ધ થયા છે. બંનેને આશ્ચર્ય થયું. સૌથી પહેલા ભગવાન ચતુર્ભુજ થઈને એની સામે આવ્યા છે. દેવકી એ ભગવાનને જોઈને કહે છે કે હે પ્રભુ, તમે આવ્યા તો ખરા, પણ અમને બીક લાગે છે. એ શેની બીક લાગે છે? કે કંસની. કેમ? કંસને ખબર પડશે તો તમને મારી નાખશે. ભગવાન કહે છે કે તમારે બંને કંસથી ગભરાવાની જરૂર નથી. તમે નિર્ભીક થઈ જાઓ અને તમે એક કામ કરો. તમને બીક લાગતી હોય તો મને નંદ બાબાને ત્યાં મૂકી દે. અને ભગવાન નાના બાળક થયા. અને એ બાળક થતાની સાથે જ ભગવાને એની જે માયા છે એ માયાને આજ્ઞા કરી, આદેશ આપે છે. આજે જંજીરો જેનાથી વસુદેવને બાંધ્યા છે, હાથમાં બેડી, પગમાં બેડી, એ બધી જ બેડીઓ મુક્ત થઈ જાય. અને ફટાફટ એ બેડીઓ મુક્ત થઈ જાય. અને એ વખતે ભગવાને સંકલ્પ કર્યો કે મને લઈ કેમાં જઈશે? ટોપલો આવ્યો. ટોપલામાં ભગવાનને બેસાડ્યા. અને આમ જયારે એ જેલમાંથી આમ બહાર જવા લાગ્યા ત્યારે જે દ્વારપાળો હતા, ચોકિયાતો હતા, સિપાહીઓ હતા, એ ઘસઘસાટ ઊંઘી ગયા છે. તાળા ખુલી જાય છે, જેલના દરવાજા ખુલી ગયા અને એ બહાર આવ્યા. ઝરમર ઝરમર વરસાદ વરસી ગયો છે. झरमर बरसे में हुलिया बरसे में हुलिया. भक्त जन गुण तो गावे, रंग उड़ाते आवे मेरे घर आए. चुम चुम बाजे घुघरिया, सब दिखला देख नैया मेरे घर आए लाला मेरे ઘર આ. અને આ વખતે શેષ ભગવાન આવ્યા છે. ભગવાન ઉપર વરસાદ પડી રહ્યો છે. શેષ ભગવાન કે છે મારે સેવા કરવી જોઈએ, મારી ફરજ છે એની સેવા કરવાની. એટલે પોતાની ફણાથી આજે એના ઉપર વરસાદ વરસી રહ્યો છે એનું નિવારણ એ કરવા લાગ્યા. જમનાના કિનારે આવ્યા. જમના ગાંડા તૂર થયા છે. એ
એ બે કાંઠે જઈ રહ્યા છે અને વસુદેવ કિનારે ઉભા ઉભા વિચારી રહ્યા છે કે સામે પાર ગોકુળ હું કઈ રીતે જઈશ. એ વખતે કૃષ્ણ ભગવાને એના કોમળ જે બે ચરણો છે એમાંથી એક ચરણ ટોપલાની બહાર આમ કાઢે છે અને કૃષ્ણ ભગવાનને ખબર છે કે આ જમનાજી એ મારા અર્ધાંગની છે અને એ મને સ્પર્શ કરવા માટે ઉછળી રહ્યા છે. અને આમ એના મોજા ઉછળતા હતા. એની ભગવાનના ચરણને સ્પર્શ કરતાની સાથે જમનાજી શાંત થઈ ગયા. જમનાજી રસ્તો આપી દે છે અને આ વાસુદેવે જોયું કે આ જમનાના પાણીમાં રસ્તો થઈ ગયો છે, રેતાળ રસ્તો થઈ ગયો છે. સામે કાંઠે ગયા અને સામે કાંઠે જ્યારે જાય છે ત્યારે ગોકુળની અંદર બધા જ સૂતા છે. નંદ બાબાના મહેલે પહોંચ્યા. યશોદાજીની બાજુમાં ભગવાનની મહામાયાનું અવતરણ થયું છે અને એ કિલકિલિયારી કરી રહ્યા છે. યશોદાજી ઘસઘસાટ ઊંઘ્યા છે. દાસ દાસીઓ, ગોવાળિયાઓ, ગોપીઓ બધા ઊંઘ્યા છે અને ત્યાંથી એને આ ભગવાન મૂક્યા અને પેલી બાળકીને ઉપાડી એ ટોપલામાં મૂકી પોતાના માથા ઉપર મૂકી અને અહીં આવ્યા. જેલમાં પ્રવેશતાની સાથે દરવાજા બંધ થઈ ગયા, તાળા લાગી ગયા. અંદર જાય છે તો પેલી બેડીઓ પાછી હતી એવી ને એવી લાગી ગઈ. અને આનું કારણ છે પેલા ટોપલામાં એને ભગવાન મૂક્યા હતા અને કોઈ પણ વ્યક્તિ ટોપલામાં ભગવાન મૂકી અને પોતાના મસ્તક ઉપર એને ધારણ કરીએ તો આ માયાના બધા જ બંધન છીનભીન થઈ જાય. પણ હવે એ માયાને માથા ઉપર મૂકે છે અને માયાને માથા ઉપર મૂકે છે એટલે આ પુનરૂપી જનનમ પુનરૂપી મરણમ વાળા બંધનો પાછા ઉતરી આવે. આ કન્યા રડવા લાગી. પેલા સિપાહીઓને ખબર પડી, એ જાગી ગયા. કંસ પાસે જઈને એ કહે છે કે કારાવાસની અંદર જેલમાં જ્યાં વાસુદેવ અને દેવકીને આપણે પૂર્યા છે ત્યાં કોઈ બાળક રડી રહ્યું હોય એવો અવાજ આવે છે. આ હાથમાં ખડગ લઈ હથિયાર લઈ અને નીકળે છે અને આમ હાલતા હાલતા ચિતર બીતર થઈ રહ્યો છે. એના વસ્ત્રો છીન ભીન થયેલા છે, વાળ વિખરાયેલા છે અને એના મસ્તકમાં એક જ છે કે મારો કાળ આવી ગયો, હવે હું બચીશ નહીં, મારો કાળ આવી ગયો, હવે હું બચીશ નહીં. જેલમાં આવ્યા અને આ દેવકીજીએ પેલી દીકરીને પોતાની છાતી સાથે ચાપી છે, એને વસ્ત્રથી આમ ઢાંકી રાખી છે. એ વસ્ત્ર આમ દૂર કરી એના કોમળ બે પગ છે એને આમ પકડી અને એને નક્કી કર્યું કે આ શિલા ઉપર આને હું પટકીશ. એટલે આમ આકાશમાં એ ફેરવે છે. શિલા ઉપર પટકવા માટે આમ હાથ ઊંચો કર્યો ત્યાં એના હાથમાંથી એ બાળકી છટકી ગઈ. એ પટકે જે મસીલા પડે રે, પટકે જે મસીલા પડે, એ ઉડી ગઈ ઈ તો આકાશ મારી બહુચરા, ઉડી ગઈ તો આકાશ મારી બહુચરા. કંસ આવ્યો ઘોડે ચડી રે, કંસ આવ્યો ઘોડે ચડી રે. આકાશમાં ઉડીને આ કન્યા બોલી છે કે "એ કંસ, તું મને ક્યાં મારવા આવ્યો છે? તારો કાળ તો અન્યત્ર ક્યાંય જન્મ્યો છે. તારું મોત હવે ગંધાય છે, ધ્યાન રાખજે." અને આ આકાશ માર્ગે એ જતા રે. એ વિંધ્યાવાસીની થયા. કંસ છે એ વસુદેવ અને દેવકીને છૂટા કરી દે છે અને એ કહેવા લાગ્યા કે વિધાતાના વિધાનને કોણ રોકી શકે? મેં ખરેખર અપરાધ કર્યો છે. જે થવાનું હતું થયું, આપ બધું ભૂલી જશો. અને એ ઘરે ગયા છે. અહીં સવારે નંદ બાબા જાગ્યા. કૃષ્ણ ભગવાન યશોદાના પડખામાં કિલકિલાટ કરીને રડવા લાગ્યા. માની આંખ ખુલી અને આખા નગરની અંદર વાયુના વેગે વાત પ્રસરી ગઈ કે નંદ બાબાને ત્યાં કનૈયાનો જન્મ થયો છે. બોલ કૃષ્ણ લાવો કનૈયા મહારાજ. લાલ કી જય.
એ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલખી હાથી દિયા ઘોડા દિયા और दिया पालकी. એ હાથી દિયા ઘોડા દિયા ઓ, 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 હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકી हाथी दिया घोड़ा दिया और दिया पालकी. એ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. જય હો આ મારુતિ ગાયોનો ગોવાળ ભયો જય કનૈયા લાલ કી ગાયોનો ગોવાળ ભયો ગાયોનો ગોવાળ ભયો જય કનૈયા લાલ કી ગાયો એ ગોપિયનનો નાથ ભયો જય કનૈયા લાલ કી ગોપિયનનો નાથ ભયો જય કનૈયા લાલ કી. એ ગોપિયનનો નાથ ભયો જય કનૈયા લાલ કી ગોપિયનનો નાથ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. ગાયુનો ગોવાળ ભયો જય કનૈયા લાલ કી ઓ ગાયોનો ગોવાળ ભયો જય કનૈયા લાલ કી. ભલે ભલે તમે જય કનૈયા. આ કચ્છી ગોપાલ જય હો. આવા દ્યો હવે કેમ ઉભા છે. જય હો દ્વારકા વાળા દ્વારકા વાળા જય હો દ્વારકા વાળા ભક્તોનો ભગવાન ભયો જય કનૈયા લાલ કી ભક્તોનો ભગવાન ભયો જય કનૈયા લાલ કી. ભક્તોનો ભગવાન ભયો જય કનૈયા લાલ કી ભક્તોનો ભગવાન ભયો જય કનૈયા લાલ કી. એ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી ઓ નંદ ઘેરો નંદ ભયો જય કનૈયા લાલ કી. એ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી ઓ નંદ ઘેરો નંદ ભયો જય કનૈયા લાલ કી. ગાયોનો ગોવાળ ભયો જય કનૈયા લાલ કી ઓ ગાયોનો ગોવાળ ભયો જય કનૈયા લાલ કી.
કી નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ જો બાપ કી. જો જય ગોવાળિયા આ લીલા પર આવે છે આવે છે આવે છે હાલો હાલો એ આવે છે મારો વાલો ગોકુળિયામાં આવે છે આવે છે મારો વાલો ગોકુળિયામાં આવે છે. ભલે ગોવાળિયા હા મારુતિ હા આખા નગર ને ઊંઘમાં ધકેલી આખા નગર ઘરને ઊંઘમાં ધકેલી. અરે આખા નગર ને ઊંઘમાં ધકેલી આખા આખા નગરને ઊંઘમાં ધકેલી. અને હાલો હાલો તાળા તે કંસના રે કંસના રે કંસના એ તાળા તે કંસના તોડાવે છે મારો વાલો ગોકુળિયામાં આવે છે આવે છે મારો વાલો ગોકુળિયામાં આવે છે. અને હાલો આવે છે આવે છે આવે છે હાલો હાલો એ આવે છે મારો વાલો ગોકુળિયામાં આવે છે આવે છે મારો વાલો ગોકુળિયામાં આવે છે. અને હાલો વાસતળી ટોપલામાં પોઢેલી કન્યા ટોપલામાં પોઢેલી કન્યા. વાસતણા ટોપલામાં પોઢેલી કન્યા પોઢેલી કન્યા. અને હાલો હાલો વાસુદેવ શિર પર વાસુદેવ 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 હા, ઉસ્તાદ પાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમ આ કમા મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી રસ્યો 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 અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી હવે જોજો રે હવે જોજો વાછરડા ના ખેલ રે ઘેર જાવું ગમતું નથી જો બાપ જો 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 બાપ જો આ લીલા પર હા ભલે ભલે
નંદ ઘરે આનંદ ભયો કનૈયાલાલ કી નંદ ઘરે આનંદ ભયો કનૈયાલાલ કી એ નંદ ઘરે આનંદ ભયો કનૈયાલાલ કી 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 ગોવિંદ આલા રે આલા જરા મટકી ફોડો રે બ્રિજ પાલા ગોવિંદ આલા રે આલા જરા મટકી ફોડો રે બ્રિજ પાલા નંદ ઘરે આનંદ ભયો નંદ ઘરે આનંદ ભયો એ હાથી દિયા ઘોડા દિયા એ હાથી દિયા ઘોડા દિયા એ નાચી લેજો એ તાલી પાડો એ નંદ ઘરે આનંદ ભયો એ નંદ ઘરે આનંદ ભયો એ નંદ ઘરે આનંદ ભયો ભક્તોનો ભગવાન ભયો ભક્તોનો ભગવાન ભયો ભક્તોનો ભગવાન ભયો ગોપિયનનો નાથ ભયો ગોપિયનનો નાથ ભયો હાથી દિયા ઘોડા દિયા એ હાથી દિયા ઘોડા દિયા હાથી દિયા ઘોડા દિયા એ પોઢણિયા કરી ઘોડે ચડજો મોરા મહેરબાન હાલો જઈ આપડા મલકમાં આપડા મલકમાં આપડા મલક નાથ માયાળું માનવી આપડા એ માયા મૂકીને ઘોડે ચડજો મોરા મહેરબાન હાલો ને આપડા મલકમાં એ મારી શેરીએથી કાન કુંવરની શેરાર લોલ મુખેથી મોરલી વગાડે તાર લો માટે ટોટલી ખેલૈયા હવે આપડા મલક માસ દાતણ દાડમી આપડા હે આપડા મલકમાં હવે આપડા મલકમાં દાતણ દાડમી આપડા એ દાતણિયા કરી ઘોડે ચડજો મોરા મહેરબાન હાલો ને આપડા મલકમાં દાતણિયા કરી ઘોડે ચડજો માર મહેરબાન હાલો ને આપડા મલકમાં
આપડા મલક માસ ભોજન લાપસી અને હાલો હાલો એ કાનુડે કવરાવ્યા રે ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા જો અને હાલો કાનુડે રે ભાઈ કાનુડે એ કાનુડે હાલો રાણા હાલો રાણા ઉત્તર ગુજરાત એ કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા જો કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં એ બાર યા ખીલથી વાછરું એને છોડ્યા ખીલથી વાછરું એ ખીલેથી વાછરું વાલાએ છોડ્યા ખીલથી અને હાલો અણધારાને આજો બાપ અણધારાને ધવડાવ્યા રે ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા જો વાગ્યો રે ઢોલકાઈ વાગ્યો રે ઢોલ એ વાગ્યો રે ઢોલકાઈ વાગ્યો રે ઢોલ આજ મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ એ મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ એ વાગ્યો રે ઢોલકાઈ વાગ્યો રે લીલાપર ગામમાં વાગ્યો રે ઢોલ લીલાપર પહોળો તાયું ને આજ પહોળો તાયું એ પહોળો તાયું ને આજ પહોળો તાયું એ સજ્જન તે પોંજરું પહોળો થયું સજ્જન તે એ વાગ્યો રે ઢોલકાઈ વાગ્યો રે ઢોલ લીલાપર ગામમાં વાગ્યો રે ઢોલ ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં ચાંદો ઉગ્યો ચોકમાં હે લેરીડા લેરીડા હે લેરીડા લેરીડા હરણું આથમીન તન મારે રજણિયા તારે મારે પ્રીત છે કાયલ તારે મારે પ્રીત છે કાયલ તારે મારે પ્રીત છે મારે પ્રીત છે તારે પ્રીત ને રે ઠેકાણે વેલો આવજે રે અરજણિયા ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં ચાંદો ઉગ્યો ચોકમાં
તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવળની વાત જ નો થાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ ન થાય ઓખો તો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવ એ વાત જ નો થાય વાત જ નો થાય જય રણછોડ માખણ ચોર જય રણછોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ ચોર જય રણછોડ માખણ ચોર દુનિયાનો દાતાર બનીને કેમ બન્યો છે કઠોર બોલ 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 હરે ગડુલિયો ચડાવ રે ગિરધારી હરે ગડુલિયો ચડાવ રે ગિરધારી ઘેરે વાટું જુએ છે માત મોરી કે બેડલું ઓહો કે બેડલું ચડાવ રે ગિરધારી માથાનો અંબોડો રે ગિરધારી તારા માથાનો અંબોડો રે ગિરધારી જાણે પૂનમ કેરો ચાંદો કે બેડલું ઓહો કે બેડલું ચડાવ રે ગિરધારી હરે ગડુલિયો ચડાવ રે ગિરધારી હરે ગડુલિયો ચડાવ રે હો ગિરધારી હા બેનો હા લીલે બડી રે લીલો નાગર વેલનો છોડ લીલી લે બડી રે લીલો નાગર વેલનો છોડ બડી રે લીલો નાગર વેલનો છોડ એ પ્રભુ પરોણલા રે મારે ઘરે ભોજન કરતા જા એ પ્રભુ પરોણલા રે મારે ઘરે ભોજન કરતા જા એ ભોજન નહીં કરી રે મારી ઘર સીતા જોવે વાટ એ ભોજન નહીં કરું રે માર્ગે સીતા જોવે વાત બડી રે લીલો નાગર વેલનો છો એ લીલી લે બડી રે લીલો નાગર વેલનો છોડ મને એકલી જાણીને કાન છેડી છે પછી કહી દઉં જશોદાના કાનમાં ઓ પછી કહી દઉં જશોદાના કાનમાં ઇફેક્ટ આપો ઘોડા ગાડી રિક્ષામાં બેસી આવ્યા અમે ઓ મારી પહોંચરમાં
દર્શન ક્યારે આપજો ઘોડા ગાડી દીક્ષા દીક્ષા બેસીને આયા અમે ઓ મારી બહુચર માતમ દર્શન ક્યારે આપશો ઘોડા ગાડી રિક્ષામાં બેસી આવ્યા અમે ઓ મારી ઉંભયામાં દર્શન ક્યારે આપશો એ ઘોડા ગાડી દીક્ષા દીક્ષા બેસીને આયા અમે ઓ મારી કાળકામાં તમે દર્શન ક્યારે આપશો પાવાગઢ તો દૂર છે દર્શનની જરૂર છે ઓ મારી મહાકાળીમાં દર્શન ક્યારે આપજો એ પાવાગઢ તો દૂર છે દર્શનની જરૂર છે ઓ મારી મહાકાળીમાં તમે દર્શન ક્યારે આપજો मीठे रस से भरोणी राधा रानी लागे राधा रानी लागे मन कालो कालो यमुना जी नो पानी लागे મહારાની લાગે મને કારો કારો યમુનાજી પાણી લાગે मीठे रस से भरोणी राधा रानी लागे राधा रानी लागे मन कारो कारो यमुना तोरो पानी लागे हमारो રાધા રાની લાગે મહારાની લાગે મને કારો કારો યમુનાજી પાણી લાગે यमुना मैया कारी कारी राधा गोरी गोरी राधा गोरी गोरी वृंदावन में धूम मचावे बरसाने की छोरी वृंदावन में धूम मचावे बरसाने की छोरी ब्रज धुनी गोरानी रानी लागे महारानी लागे मन कारो कारो यमुना जी नो पानी लागे रजधाम राधा जी की रजधानी लागे रजधानी लागे मन कारो कारो यमुना जी रो पानी लागे अरे काना हो कानूड़ा ना हो कानूड़ा अरे काना हो कानूड़ा ना हो कानूड़ा ए तने बोलावे तारी माँ काना हो कानूड़ा ये तने बुलावे तारी माँ ना हो कानूड़ा ए तने बोलावे तारी माँ काना हो कानूड़ा तने बुलावे तारी माँ ना हो कानूड़ा मारा घट में विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी मारा घट घटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी ए मारा घट में विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी मारा घटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी मारू मनडू छे गोकुल वन रावण मारू मनडू मनडू छे गोकुळ वन रावण मारू मनडू छे गोकुल वन रावण मारू मारू मनडू छे गोकुळ वन रावण मारा तनना मारा तनना आंगणियाમાં तुलसी नावन मारा प्राण जीवन मारा घट में विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी मारा घटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी
કનૈયાલા આવે નૈયાલા કૃષ્ણ કૃપાલા બંસી બાલા બનવારી अंबर से लता लहर से नदिया मन से सागर से संपत्ति दुख हर से समर से जगत हर से दुखकारी आके प्यारी मैं बलिहारी गोकुड़ियावो गिरधारी તમે ગોકુળિયાવો गिरधारी નંદરે આનંદ ભાયો નંદરે આનંદ ભાયો લાલજી 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 નંદરે આનંદ ભાયો નંદરે આનંદ ભાયો એક સાથે બધાય બોલો જય કનૈયા લાલ કી 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 જય કનૈયા લાલ और कृष्ण कन्हैया लाल की लाल की लाल की के દીવડા જગમગ જગમગ થાય આરતી ભગત દીની થાય દીવડા કે દીવડા જગમગ જગમગ થાય આરતી ભાગવત દીની થાય આરતી કે વાલાય મેં લાવ્યા છે ફૂલડાના હાર વાલાય મેં કે પ્રભુય મેં લાવ્યા છે ફૂલડાના હાર પ્રભુય મેં કે વાલા તમે ધારણ કરો તો રાજી થાવ દીવડા જગમગ જગમગ થાય प्रभु તમે ધારણ કરો તો રાજી થાય દીવડા જગમગ 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 થાય કે આરતી પિતૃદેવોની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી પિતૃ દેવોની થાય દીવડા જગમગ જગમગ થાય કે વાલાય મેં લાવ્યા છે ભોજન થાળ વાલાય મિલાવ્યો છે ભોજન થાળ કે પ્રભુય મેં લાવ્યા ભોજન થાળ પ્રભુય મેં મિલાવ્યો ભોજન થાળ કે વાલા વાલાને તમે આરોગો રાધી અમે થાય દીવડા જગમગ જગમગ થાય વાલા તમે આરોગો રાજી અમે જાય દીવડા જગમગ 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 થાય કે આરતી દ્વારિકા વાળાની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી દ્વારિકા વાળાની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય કે દીવડા જગમગ જગમગ થાય કર્પૂર ગૌરમ અવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંतं હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડગજ મંગલમ પુંડરીકાક્ષાય મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમસ્તુતે જલૈઃ શીતલીકરણમ્મા પુષ્પૈઃ દેવતાભિવંદનમ્મા શ્રીદેવતાભિવંદનમ્મા સ્વાત્મકલ્યાણાભ્યાત્માભિવંદનમ્મા વંશી વિભૂષિતકરા નવનીરદાભાત ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ ભગવતે વાસુદેવાય ઓમ એક જ પરિક્રમા કરવાની છે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ ગાશે તેના પિતૃ રાજી થાશે. વાસુદેવ ગાશે ના પિતૃરાજ થાશે. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. હે વાસુદેવ ગાશે તેના પિતૃ રાજી થાશે. વાસુદેવ ગાશે ના પિતૃરાજ થાશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 હરે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. બસ પરિક્રમા અહીંયા પૂર્ણ કરજો. काहे बनाया तूने दुनिया बनाने वाले क्या तेरे मन में बनाई. चाहे तो दुनिया बना मिले सुर मेरा तुम्हारा तो